Hello, dear students. How are you all? મજામાં બધા? Yes. Chapter number 9, differential equation નો lecture number 2 છે. યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં લેક્ચર નંબર 1 માં what is differential equation, પછી એનો ઓર્ડર શું છે, ડિગ્રી શું છે, સોલ્યુશન શું છે, આ બધી વસ્તુ ડિસ્કસ કરી અને એને રિલેટેડ ક્વેશ્ચન્સ છે એક્સરસાઇઝના એ હોમવર્કમાં આપેલા. તો થઈ ગયું બધાને હોમવર્ક વ્યવસ્થિત? ઓકે. કોઈને પણ ફર્સ્ટ એક્સરસાઇઝમાં કઈ ડાઉટ નથી? ઓકે, જોઈ લઈએ. પહેલા થોડુંક રિવાઇઝ કરી લઈએ, પછી હવે આજે આપણે આગળ વધીએ લેક્ચર 2 માં. ફર્સ્ટ લેક્ચરમાં આપણે કઈ કઈ વસ્તુ સ્ટડી કરી એ જોઈ લઈએ. તો સૌથી પહેલા તો ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? કે જેની અંદર ડેરિવેટિવ વાળી મિનિમમ વન ટર્મ પ્રેઝન્ટ હોય એવા ઇક્વેશનને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. શોર્ટમાં આપણે આ વાત થઈ હતી. યસ. સેકન્ડ, એનો ઓર્ડર કોને કહેવાય? તો કે ડિફરન્શિયલ ઇક્વેશનમાં ટર્મ્સ જુદી જુદી હોય. ફર્સ્ટ ઓર્ડર વાળી હોય, સેકન્ડ વાળી પણ હોય, થર્ડ ઓર્ડર વાળી હોય, ફોર્થ વાળી પણ હોય. પણ જે હાઈએસ્ટ ઓર્ડર એની અંદર હોય એને આખા ડિફરન્શિયલ ઇક્વેશનનો ઓર્ડર કહેવાય. ક્લિયર છે? યસ. અને ઓર્ડર તો મળે જ, અને એ પણ હંમેશા પોઝિટિવ ઇન્ટીજર મળે. પોઝિટિવ ઇન્ટીજર. યસ. ધેન વાત થઈ હતી ડિગ્રી. ડિગ્રી ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ડિગ્રી દર વખતે મળે જ એવું જરૂરી નથી. ક્લિયર છે ને બધાને? યસ. એના માટે જે ડિફરન્શિયલ ઇક્વેશન છે એ પોલિનોમિયલ ફોર્મ ઓફ ડેરિવેટિવ્સ, જે ડેરિવેટિવ વાળી ટર્મ્સ છે એ પોલિનોમિયલ ફોર્મમાં હોય તો જ આપણને ડિગ્રી મળે. અને જો ડિગ્રી મળે તો એ પાછું પોઝિટિવ ઇન્ટીજર જ હોય. યસ. ઓકે. ધેન આપણે જોયું હતું સોલ્યુશન. સોલ્યુશન એક એવું ફંક્શન કે જે ડિફરન્શિયલ ઇક્વેશનને સેટિસ્ફાય કરે એને કહેવાય સોલ્યુશન. સોલ્યુશન પણ પાછા બે ટાઈપના હતા. એક હતું જનરલ સોલ્યુશન અને બીજું હતું પર્ટિક્યુલર સોલ્યુશન. ઓકે, તો અહીં સુધીનું ક્લિયર છે? થિયરી રિવાઇઝ કરી હતી બધાએ? યસ. ઓકે. તો મેઇનલી હવે આ ચેપ્ટરમાં આપણે શું ભણવાનું છે? જો ઓર્ડર, ડિગ્રી ડિસાઈડ કરતા ખ્યાલ આવી ગયો. બીજું ઈ પણ આપણે કાલે લાસ્ટમાં જોયું હતું, યાદ કરો, કે જનરલ સોલ્યુશનમાં આર્બિટરી કોન્સ્ટન્ટ એસી મીન્સ આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા હોય? તો કે જેટલો એનો ઓર્ડર હોય ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર. નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઓર્ડર. ડિફરન્શિયલ ઇક્વેશનનો જેટલો ઓર્ડર હોય એટલા જનરલ સોલ્યુશનમાં આર્બિટરી કોન્સ્ટન્ટ હોય. આ ડિસ્કસ થયું હતું. ક્લિયર છે? યસ. ઓકે. એન્ડ પર્ટિક્યુલર સોલ્યુશનમાં કયો તો નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા હોય પર્ટિક્યુલર સોલ્યુશનમાં? યસ, 0. એક બી ન હોય. અને આવા બોર્ડ ગુજસેટમાં તો સિંગલ માર્કમાં એમસીક્યુ પણ પૂછાઈ જાય છે કે પર્ટિક્યુલર સોલ્યુશનમાં નંબર ઓફ આર્બિટરી કોન્સ્ટન્ટ 0 હોય. ઓકે. તો હવે મેઇનલી આ ચેપ્ટરમાં આપણે કઈ વસ્તુ કરવાની છે? તો કે મેઇનલી બે વસ્તુ કરવાની છે. એકમાં આપણે જશું સોલ્યુશનમાંથી ડિફરન્શિયલ ઇક્વેશનમાં, અને સેકન્ડ આપણે જશું ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી સોલ્યુશનમાં. અને લાસ્ટ લેક્ચરમાં વી હેવ સ્ટાર્ટેડ સોલ્યુશન ટુ ડિફરન્શિયલ ઇક્વેશન. અને આની અંદર કોનો યુઝ કરવાનો છે? ડિફરન્શિએશનનો. સોલ્યુશનમાંથી તમારે જવું છે ડિફરન્શિયલ ઇક્વેશનમાં તો યુઝ કરવાનું છે ડિફરન્શિએશન ડેરિવેટિવ. અને એને રિલેટેડ એક્સરસાઇઝ 9.2 પણ હોમવર્કમાં આપી હતી. થઈ ગઈ બધાને? ઓકે. એક બે ક્વેશ્ચન જોઈ લઈએ, પછી આપણે નવા ક્વેશ્ચન્સમાં આગળ વધીએ. લાસ્ટમાં આપણે અહીં સુધી ડિસ્કસ થયું હતું. જુઓ, વેરીફાઈ ધેટ ધીસ ફંક્શન ઇઝ અ સોલ્યુશન. આ શું છે? સોલ્યુશન. અને આ શું છે? ડિફરન્શિયલ ઇક્વેશન. જોઈને જ આઈડિયા આવી જવો જોઈએ, કેમ કે જો આમાં y પ્રાઇમ છે, y પ્રાઇમ મીન્સ dy બાય dx, ડેરિવેટિવ વાળી ટર્મ હોય એવા ઇક્વેશન ઇક્વલ ટુ તો હોવાનું છે, તો એને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. તો હવે આમાં બંને આપણી પાસે છે, તો આરામથી સોલ્યુશનને પકડાય, એનું ડેરિવેટિવ કરીને આમાં જવાય. આગળ આપણે રિવર્સમાં જશું.
ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશનમાં પણ જશું અને એના માટે ઇન્ટિગ્રેશનનો યુઝ કરશું, પણ એ બધું પછી ડિસ્કસ કરશું. ચલો, આ જે હોય y ઇઝ ઇક્વલ્સ ટુ √1 પ્લસ એક્સ સ્ક્વેર, અહીંયા y પ્રાઇમ છે, તો પહેલું ડેરિવેટિવ આપણે કરીએ તો રૂટનું થશે 1/2 √1 પ્લસ એક્સ સ્ક્વેર, ઇનરનું થશે 2x, 2 કટ થઈ જાય તો x અપોન √1 પ્લસ એક્સ સ્ક્વેર, y પ્રાઇમ ઇઝ ઇક્વલ્સ ટુ x અપોન √1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે પ્રૂવ ધેટમાં ક્વેશ્ચન છે તો બહુ જ ઈઝી છે, કેમ કે આ મારે લાવવાનું છે, આન્સર આપણને ખબર છે, તો અહીંયા સ્ક્વેર રૂટમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર છે, અહીંયા નથી સ્ક્વેર રૂટ, તો ઉપર નીચે રેશનલાઇઝ કરી નાખીએ. રેશનલાઇઝમાં √1 પ્લસ એક્સ સ્ક્વેર અપોન √1 પ્લસ એક્સ સ્ક્વેર, તો નીચે આવી ગયું 1 પ્લસ એક્સ સ્ક્વેર, સ્ક્વેર રૂટ નીકળી ગયું છે, અને આ જે છે એ આપણો ક્વેશ્ચન જ છે y, તો ત્યાં આપણે મૂકી દઈએ y, એટલે આરામથી ડિફરન્શિયલ ઇક્વેશન પ્રૂવ થઈ જાય. થઈ ગયો તો બધાને? યસ, ઈઝી છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 5, અગેન y ઇઝ ઇક્વલ ટુ x sin x, ધીસ ઇઝ સોલ્યુશન, અને એનું ડિફરન્શિયલ ઇક્વેશન આ છે. મેં કીધું એમ જોઈને ખ્યાલ આવી જવો જોઈએ. જો અહીંયા y પ્રાઇમ છે, y પ્રાઇમ મીન્સ dy બાય dx, તો ઇન ધીસ ઇક્વેશન એટલીસ્ટ વન ટર્મ તો છે જ, એક ટર્મ તો છે જ dy બાય dx વાળી ડેરિવેટિવ, તો આને કહેવાય ડિફરન્શિયલ ઇક્વેશન. તો મારે આ જે છે એનું ડેરિવેટિવ કરવાનું અને અહીં સુધી પહોંચવાનું છે. એક્ઝામ્પલ નંબર 5 બધાને થઈ ગયું હતું? કોઈને બાકી છે? ડાઉટ છે કોઈને કઈ? નહીં, તો બસ, તો હવે આપણે ડિસ્કસ નથી કરતા, આગળ વધી જઈએ. યસ, તો હવે આજના લેક્ચરમાં શું કરવાનું છે? ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. જુઓ, હમણાં જે લાસ્ટમાં ક્વેશ્ચન જોયો ને, તો એમાં તમને ડિફરન્શિયલ ઇક્વેશન આપી દીધું છે અને સોલ્યુશન પણ આપી દીધું છે. હવે આજે આપણે શું કરવાનું છે? આ તો પ્રૂવ ધેટ વાળા ક્વેશ્ચન હતા. અમુક ક્વેશ્ચનમાં જે ઇક્વેશન છે અથવા તો સોલ્યુશન છે એ આપણને આપ્યું નહીં હોય, પહેલા તો આપણા નોલેજ પરથી 2D સેક્શન જે તમે આખું ભણી ગયા છો એ નોલેજ પરથી એ ફંક્શન પહેલા આપણે યાદ કરશું, એ ઇક્વેશનને યાદ કરશું, અને પછી એના ડેરિવેટિવ કરતા કરતા આપણે ડિફરન્શિયલ ઇક્વેશન લાવશું. હવે પ્રૂવ ધેટ નહીં હોય એટલે આપણને આન્સર ખબર નહીં હોય. યસ, ઓકે, તો જુઓ એના કેટલાક સ્ટેપ છે એ બધા જોઈ લ્યો. અલ્ગોરિધમ ફોર ફોર્મેશન ઓફ ડિફરન્શિયલ ઇક્વેશન. 4 જેટલા સ્ટેપ છે, બધા સમજી લ્યો. સ્ટેપ નંબર 1, રાઇટ ધ ગિવન ઇક્વેશન ઇન્વોલ્વિંગ independent variable, dependent variable and the arbitrary constant. હમણાં જ મેં ડિસ્કસ કર્યું એમ કે દર વખતે આ ગિવન ઇક્વેશન મીન્સ સોલ્યુશન, આ હશે સોલ્યુશન. ક્યારેક ડાયરેક્ટ ગિવન હશે, ક્યારેક આપણે પહેલા બનાવવું પડશે. પહેલા તો આ ઇક્વેશન ને આપણે યાદ કરીને લખવું પડશે, કન્ડિશન પ્રમાણે, સિચ્યુએશન પ્રમાણે, એ જોશું. પછી એની અંદર શું હશે? એક તો વેરિયેબલ એક્સ હશે, વેરિયેબલ વાય હશે, આમાંથી કોઈક ઇન્ડિપેન્ડન્ટ હોય, કોઈક ડિપેન્ડન્ટ વેરિયેબલ હોય, આ બધી ડિસ્કસ કાલે થઈ હતી. અને મેઇન વસ્તુ આર્બિટરી કોન્સ્ટન્ટ. આનું ખાસ ધ્યાન રાખવાનું છે આજે, કેમ કે જુઓ, obtain the number of arbitrary constant in step 1. આ જે ગિવન ઇક્વેશન છે, જે સોલ્યુશન છે, આપણે એમાં જોવાનું છે કે એમાં આર્બિટરી કોન્સ્ટન્ટ કેટલા છે. 1 છે, 2 છે, 3 છે, n છે. સપોઝ કે એના આર્બિટરી કોન્સ્ટન્ટ એની અંદર n છે, તો આપણે એ ઇક્વેશનનું n ટાઈમ્સ ડેરિવેટિવ કરવાનું છે. ડિફરન્શિએટ ધ રિલેશન ઇન સ્ટેપ 1. સ્ટેપ 1 નું જે ઇક્વેશન છે, સોલ્યુશન છે, એનું આપણે n ટાઈમ્સ ડિફરન્શિએશન કરવાનું. મતલબ જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ એટલી વખત તમે ડેરિવેટિવ કરી શકો. આ એક મેઇન પોઈન્ટ યાદ રાખી લો. બીજું જે ડિફરન્શિયલ ઇક્વેશન હોય એમાં આર્બિટરી કોન્સ્ટન્ટ રહેવા જોઈએ નહીં, અને એ છે આપણું ફાઇનલ સ્ટેપ. એલિમિનેટ આર્બિટરી કોન્સ્ટન્ટ with the help of n equations. આપણે ડેરિવેટિવ કરશું એટલે આપણને ઇક્વેશન્સ મળશે. હવે જો સાંભળજો,
કે જે આપણું સોલ્યુશન હશે ઇક્વેશન એની અંદર આર્બિટ્રી કોન્સ્ટન્ટ હોવાના, પણ જે ડિફરન્શિયલ ઇક્વેશન આવે એમાં આર્બિટ્રી કોન્સ્ટન્ટ હોવા જોઈએ નહીં. એટલે ગમે તેમ કરીને જો પહેલા તો આપણે ડેરિવેટિવ કેટલી વખત કરી શકશું, જેટલા આર્બિટ્રી કોન્સ્ટન્ટ હોય એટલે ટાઈમ્સ ડેરિવેટિવ. જો એક જ આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે તો 1 ટાઈમ ડેરિવેટિવ કરશું, 2 હશે તો 2 ટાઈમ્સ કરશું, n હશે તો n ટાઈમ્સ કરશું. પણ જે ડિફરન્શિયલ ઇક્વેશન લાસ્ટમાં મળે એમાં આર્બિટ્રી કોન્સ્ટન્ટ રહેવા ન જોઈએ. તો પહેલા આર્બિટ્રી કોન્સ્ટન્ટ, જેને ગુજરાતીમાં સ્વેર અચળ કહેવાય, એ ગોતવાના કેટલા છે એ પ્રમાણે ડેરિવેટિવ કરવાનું અને લાસ્ટ ડિફરન્શિયલ ઇક્વેશનમાંથી નીકળી જવા જોઈએ. બસ એ હોવા ન જોઈએ. જો એ નીકળી ગયા, એલિમિનેટ થઈ ગયા, મીન્સ આપણને આપણું ડિફરન્શિયલ ઇક્વેશન મળી ગયું. પછી તો ઓપ્શનમાં કોઈ પણ રીતે સિમ્પ્લિફિકેશન કરીને આપી શકે. ચલો સ્ટાર્ટ કરીએ. જો વાંચો, ક્વેશ્ચન ને સમજો બધા જ. ફોર્મ ધ ડિફરન્શિયલ ઇક્વેશન of family of line concurrent at the origin. કેવું સારું હતું હમણાં એક્ઝામ્પલ 4-5 માં કે સોલ્યુશન આપી દીધું હતું, ડિફરન્શિયલ ઇક્વેશન આપી દીધું હતું, બંને વસ્તુ હતી. આમાં આપણી પાસે કાંઈ નથી. સોલ્યુશન તો હોવું જોઈએ ને, મતલબ કોઈ ઇક્વેશન કે જ્યાંનું આપણે ડેરિવેટિવ કરવાનું છે, તો એ આપણે કન્ડિશન અથવા તો ફેમિલી ઓફ લાઇન્સ. લાઈનના ઇક્વેશન તમને ઘણા બધા ખબર હશે. પહેલા તો 2D માં લાઈનનું ઇક્વેશન આવવું હોય એ x + by + c = 0. આ ખ્યાલ છે બધાને? યસ. સેકન્ડ લાઈનનું જનરલ ઇક્વેશન તમે આ રીતે લેતા હો, y = mx + c. આ ખ્યાલ છે બધાને? યસ. હવે જો હું આને અત્યારે લઈ લઉં, આ પણ લઈ શકાય. તો y = mx + c છે, બરોબર સમજજો. હવે એ જે ફેમિલી ઓફ લાઇન્સ છે કન્કરન્ટ એટ ધ ઓરિજિન, એટલે કે ઓરિજિન માંથી પાસ થાય છે, ઓરિજિન માંથી પાસ થાય છે. તો એનો મતલબ કે આ c કોન્સ્ટન્ટ નીકળી જશે અને હવે મારી આગળ ઇક્વેશન આવી જશે, ઇક્વેશન ઓફ ફેમિલી ઓફ લાઇન્સ concurrent at the origin. તો નું ઇક્વેશન મને મળી ગયું y = mx. કોઈ પણ લાઈન ઓરિજિન માંથી પાસ થાય તો કોન્સ્ટન્ટ ટર્મ 0 હોય. યસ ઓર નો? યસ. ઓકે. તો આ આપણું થઈ ગયું સોલ્યુશન. હવે વિચારો તો આમાં કેટલા આર્બિટ્રી કોન્સ્ટન્ટ દેખાય છે? આર્બિટ્રી કોન્સ્ટન્ટ કેટલા બતાય છે? 1 2 3 કેટલા બતાય છે? યસ 1. આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે આમાં સ્મોલ m. તો હું આનું એક જ વખત ડેરિવેટિવ કરી શકું, 1 ટાઈમ ડેરિવેટિવ. ચલો ડેરિવેટિવ કરું. dy by dx, ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x. તો અહીંયા મને મળ્યું m. તો શું આ જે છે એ ડિફરન્શિયલ ઇક્વેશન છે? નો. બીકોઝ આમાં આર્બિટ્રી કોન્સ્ટન્ટ m હજી પ્રેઝન્ટ છે. તો આને હું ડિફરન્શિયલ ઇક્વેશન આ સોલ્યુશન માટે નહીં કહી શકું. આર્બિટ્રી કોન્સ્ટન્ટ ને એલિમિનેટ કરવો પડે, રિમૂવ કરવું પડે. તો હવે શું કરશું ભાઈ? બહુ જ ઈઝી છે. આજે આપણો ક્વેશ્ચન હતો એને રિઝલ્ટ નંબર 1 કહી દઉં. હવે મેં ડેરિવેટિવ કર્યું તો મને સ્મોલ m = dy by dx મળી ગયું. તો એ dy by dx મારે આની અંદર સબસ્ટિટ્યુટ કરી દેવાનું રિઝલ્ટ નંબર 1 માં. તો જો m ની જગ્યાએ હું મૂકી દઉં dy by dx, તો મને આવું મળ્યું y = dy by dx into m. તો હવે સોરી x છે. તો આ જે મળ્યું એને તમે કહી શકશો ડિફરન્શિયલ ઇક્વેશન. કેમ કે એમાં હવે આર્બિટ્રી કોન્સ્ટન્ટ નથી. જુઓ ડેરિવેટિવ વાળી ટર્મ છે, ઇક્વલ્સ ટુ છે, બીજું x y એ પણ જે એ તો જે હોય ડિફરન્શિયલ ઇક્વેશન. હજી આને સિમ્પ્લિફાઈ કરીને ઓપ્શન આપેલા હોય. કઈ રીતે? તો કે dx ને આમ લઈ લઉં, dx ને તો y into dx is equals to x into dy. જો આને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય જ, આને પણ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. હજી સિમ્પ્લિફાઈ કરીને ઓપ્શન તમને આમ આપેલો હોય y dx minus x dy equals to 0. તો આને પણ ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. ચલો m ને એલિમિનેટ કર્યો એ બધાને સમજાઈ ગયું છે? યસ. ઓકે. ક્વેશ્ચન નંબર 2. ફ્રોમ નહીં, અહીંયા ફોર્મ આવશે. ફોર્મ ધ ડિફરન્શિયલ ઇક્વેશન of all circles
touching the x-axis at the origin and the center on y-axis. કન્ડિશન સમજવાની, એ પ્રમાણે પેલા ઇક્વેશન બનાવવાનું, ફંક્શન, અને પછી ડેરિવેટિવ કરતા કરતા આપણને ડિફરન્શિયલ ઇક્વેશન મળે. તો જુઓ તો સિચ્યુએશન સમજો તો શું કહે છે? all the circles touching the x-axis at the origin. ઓકે, જુઓ હવે બધા સર્કલ ડ્રો કરીએ. તો આ એક સર્કલ ડ્રો કરું, જુઓ, અને એનું સેન્ટર છે એ y એક્સિસ પર હોવું જોઈએ. ઓકે, આવું એક સર્કલ થયું. ઓલ સર્કલ્સ નો મીનિંગ શું છે? તો કે જો આવા ઘણા બધા મળી શકે. આ બીજું, આ ત્રીજું, આ ચોથું. ફેર શું પડશે? રેડિયસ વધતી જશે, રેડિયસ વધતી જશે. એવી રીતે નીચે પણ હોઈ શકે. બરાબર. હવે સપોઝ કે આ એક સર્કલ આપણે લીધું, એનો સેન્ટર છે એ y એક્સિસ ઉપર છે. તો એનું સેન્ટર ને લઈ લઉં 0, a, y એક્સિસ ઉપર છે. અને આટલું ડિસ્ટન્સ કેટલું થઈ જશે? a, અને દેખાય છે એની રેડિયસ છે. ઇન જનરલ સર્કલ નું ઇક્વેશન બોલો મોક્ષભાઈ. સર્કલ નું જનરલ ઇક્વેશન બોલો. x minus a no whole square plus y minus b no whole square is equal to r square. યસ, ગુડ. x જનરલ ઇક્વેશન હતું x minus h હોલ સ્ક્વેર પ્લસ y minus k હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર. આ સર્કલ નું જનરલ ઇક્વેશન છે, યાદ છે બધાને? યસ, જેનું સેન્ટર છે h, k, સેન્ટર છે h, k, અને રેડિયસ છે r. હવે આ સેન્ટર જે આપણે લીધું 0, a મૂકી દો, અને રેડિયસ જે a લીધી મૂકી દો. પછી આપણને સોલ્યુશન મળશે યા ફિર ઇક્વેશન. એમાંથી ડિફરન્શિયલ ઇક્વેશન લાવો. ચલો સ્ટાર્ટ કરો. આન્સર સુધી પહોંચો. મોડ્યુલ બંધ રાખજો. એટલું યાદ રાખવાનું છે કે આર્બિટરી કોન્સ્ટન્ટ રિમૂવ થઈ જવો પડે. લાસ્ટમાં જે ડિફરન્શિયલ ઇક્વેશન આવે એમાં આર્બિટરી કોન્સ્ટન્ટ જે હોય રહેવો ન જોઈએ. ચલો આવી ગયો છે આન્સર. ઓકે, અહીંયા ચેક કરીએ. જુઓ તો પહેલા તો મેં કીધું એ પ્રમાણે તમને બધા જ ઇક્વેશન યાદ હોવા જોઈએ. લાઈનના ઇક્વેશન 2D માંથી, પછી સર્કલનું ઇક્વેશન, પછી પેરાબોલા, ઇલિપ્સ, હાઇપરબોલા. આ બધી વસ્તુનો કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ, યા ફિર ઇક્વેશન તમને આવડતા હોવા જોઈએ. જરૂર પડે ત્યાં રિવાઇઝ કરવું જોઈએ. ઓકે, હવે આ છે સર્કલનું જનરલ ઇક્વેશન. અહીંયા h, k સેન્ટર છે. તો આપણી પાસે સેન્ટર છે 0, a, એટલે x minus 0 હોલ સ્ક્વેર પ્લસ y minus a હોલ સ્ક્વેર, અને રેડિયસ પણ અહીંયા a છે એટલે a સ્ક્વેર થઈ જશે. તો પહેલા આને શાંતિથી એક્સપાન્ડ કરી નખાય, પછી ડેરિવેટિવ કરાય. તો અહીંયા x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 2ay
પ્લસ એ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એ સ્ક્વેર. તો એ સ્ક્વેર કેન્સલ થઈ ગયું. તો આ જે તમને ઇક્વેશન મળ્યું -2ay ઇઝ ઇક્વલ ટુ 0, તો આને તમે સોલ્યુશન ગણી શકો. મતલબ રિલેશન બિટવીન એક્સ એન્ડ વાય. હવે મારે આનું ડેરિવેટિવ કરવાનું. તો પહેલું કામ ઈ જોવાનું, ઓબ્ઝર્વ કરવાનું કે આર્બિટ્રી કોન્સ્ટન્ટ કેટલા છે. કેટલા છે તો કે એક. જો સ્મોલ a જે છે એ આર્બિટ્રી કોન્સ્ટન્ટ થાય. તો ડેરિવેટિવ કેટલી વાર કરી શકીએ? ઓનલી વન ટાઈમ. ડેરિવેટિવ એક જ વાર તમે કરી શકશો. ચલો આનું ડેરિવેટિવ કરીએ. તો 2x પ્લસ 2y ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ કરીએ છીએ, માઇનસ 2a y નું થશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 0. તો ચલો ડેરિવેટિવ કરી નાખ્યું મેં. આ મને ડેરિવેટિવ મળી ગયું. હજી હું એને ડિફરન્શિયલ ઇક્વેશન નો કહી શકું, બીકોઝ એમાં આર્બિટ્રી કોન્સ્ટન્ટ પ્રેઝન્ટ છે. તો એક વસ્તુ આરામથી બતાવી છે. જો આ છે ઇક્વેશન નંબર 1, જે આપણું મેઇન ઇક્વેશન હતું, અને આ જે ડેરિવેટિવ કરીને મેળવી છે ઇક્વેશન નંબર 2, ઈ બેને સોલ્વ કરો જેથી આર્બિટ્રી કોન્સ્ટન્ટ નીકળી જાય. તો બહુ ઈઝી. આમાંથી જો 2a ને સબ્જેક્ટ બનાવી નાખો. 2a ને સબ્જેક્ટ બનાવશો એટલે 2a ઇઝ ઇક્વલ ટુ x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર અપોન આ બાજુ જશે એટલે પ્લસ 2ay એટલે ડિનોમિનેટરમાં આવશે y. આટલું મળ્યું. અને આ જે 2a અહીંયા બતાવી છે ત્યાં આ મૂકી દો, સિમ્પ્લિફાઈ કરો, જે આવે એ તમારો આન્સર. ક્લિયર છે? જોઈ લો તો લાસ્ટમાં આવો કંઈક આન્સર આવે છે. જો 2a ની જગ્યાએ આ મૂકી દીધું છે એટલે સિમ્પ્લિફાઈ કરવાથી આવો આન્સર આવે છે. પછી જે વધે, જો આમાંથી આર્બિટ્રી કોન્સ્ટન્ટ ક્યાંય દેખાતો નથી તો આને પણ તમે ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકો. પછી એને સિમ્પ્લિફાઈ કરો. જો ડીવાય બાય ડીએક્સ વાળા ટર્મ એક બાજુ લીધા, ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ્યું, એ બધું તો સિમ્પ્લિફિકેશન છે. તમે આને ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકો, આને પણ ડિફરન્શિયલ ઇક્વેશન કહી શકો. યસ. પછી એક્ઝામની અંદર ઓપ્શન તો કોઈ બી હોઈ શકે સિમ્પ્લિફિકેશનમાં. નેક્સ્ટ જુઓ. બધામાં કંઈક ફોર્મ આવી ગયું છે ભાઈ. ફોર્મ આવશે. Form the differential equation if y square is equal to 4a in bracket x plus b where a and b are arbitrary constants. તો આ છે આપણું સોલ્યુશન. અને જેની અંદર આર્બિટ્રી કોન્સ્ટન્ટ હોય a and b તો આને કહેવાય જનરલ સોલ્યુશન. ઈ તો કોઈ પણ આપ્યું હોય, તમને પર્ટિક્યુલર આપ્યું હોય કાં તો જનરલ આપ્યું હોય. ચલો જનરલ ઉપરથી આઈડિયા આવી જાય કે કેટલા આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે. બે આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે a and b. તો તમે આનું 2 ટાઈમ્સ ડેરિવેટિવ કરી શકો. સાંભળજો, એક વાર નહીં, તમે 2 વાર ડેરિવેટિવ કરી શકો, કેમ કે આર્બિટ્રી કોન્સ્ટન્ટ 2 છે. ચલો સ્ટાર્ટ કરો અને ડિફરન્શિયલ ઇક્વેશન સુધી પહોંચો. ઇક્વેશન છે y સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a ઇન બ્રેકેટ x પ્લસ b. You can do derivative twice. 2 વખત વિકલન કરી શકશો. અને છેલ્લે એવો આન્સર આવવો જોઈએ જેમાં આર્બિટ્રી કોન્સ્ટન્ટ નીકળી જવા જોઈએ. સ્મોલ a સ્મોલ b એક પણ ન રહેવા જોઈએ. યસ, ઓકે, ગુડ. કોઈ પણ રીતે સ્મોલ a સ્મોલ b ને એલિમિનેટ કરવાના છે. હવે એની અંદર તમે સબસ્ટિટ્યુશન કરો કે એલિમિનેશન કરો કે જુદી જુદા તમારા સિમ્પ્લિફિકેશનના રૂલ્સ એપ્લાય કરો, ચાલે. જરૂરી નથી કે કોઈ એક રસ્તે જ જવું. બસ ડેરિવેટિવ 2 ટાઈમ્સ કરી શકાય એમ છે. જુઓ, મને આમાં શું ઈઝી બતાય છે. બધાનું ફોકસ અહીંયા, બધા અલગ અલગ રસ્તે ગયા હશે. પહેલા તો મને એક વસ્તુ ઈ બતાય છે કે ઓલો બી તો એમને એલિમિનેટ થઈ જાય, એના માટે આ 4a ને અંદર મલ્ટીપ્લાય કરી નાખાય. જુઓ,
સૌથી પહેલા ડેરિવેટિવ સ્ટાર્ટ નો કરી દેવાય. ક્વેશ્ચન ઈઝી જ છે, પણ તમે સમજો આ 4a ને અંદર મલ્ટીપ્લાય કરી દઉં તો 4ax પ્લસ 4ab. તો હવે જો હું વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ કરું તો આ તો કોન્સ્ટન્ટ છે એટલે એનું ડેરિવેટિવ 0, તો b તો પહેલા જ નીકળી જાય. તો આવું તમે વિચારી શકો કોઈ પણ ક્વેશ્ચનમાં કે ભાઈ કોન્સ્ટન્ટ તમને ભેગા કરો એનું ડેરિવેટિવ તો 0 થઈ જાય. ચલો હવે વિથ રિસ્પેક્ટ ટુ એક્સ ડેરિવેટિવ કરું તો 2y into dy by dx is equal to આનું ડેરિવેટિવ થશે 4a અને આનું તો ડેરિવેટિવ થઈ ગયું 0. ચલો આટલું મળ્યું આપણને. હવે આપણો ટાસ્ક શું છે કે આ 4a ને આપણે રિમૂવ કરવો પડે યા ફિર a ને રિમૂવ કરવું પડે. તો એ પણ થઈ ગયું, તમે જુઓ. હવે આ જ વસ્તુ આ જ ઇક્વેશન નું મેં શું કીધું આપણે બે વાર ડેરિવેટિવ કરી શકીએ છીએ. તો આ બાજુ તો કોન્સ્ટન્ટ છે, ડેરિવેટિવ કરશો એટલે 0 થઈ જશે. તો સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ, સેકન્ડ ટાઈમ કેમ? ક્વેશ્ચનમાં બે આર્બિટરી કોન્સ્ટન્ટ હતા, આ ભૂલતા નહીં. યસ, તો ચલો સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરીએ. અહીંયા પ્રોડક્ટ રૂલ થશે, લેફ્ટ સાઈડ પ્રોડક્ટ રૂલ. 2y as it is dy by dx નું આપણે કરીએ d2y upon dx square પ્લસ dy by dx as it is અને 2y નું ડેરિવેટિવ થશે 2 into dy by dx અને ઓપોઝિટ સાઈડ સામેની સાઈડ 4a નું ડેરિવેટિવ થઈ જશે 0. તો હવે આ જે વધ્યું એ તમારો આન્સર. કેમ કે જો આર્બિટરી કોન્સ્ટન્ટ ક્યાંય નથી. આ dy by dx into dy by dx એટલે dy by dx નો હોલ સ્ક્વેર થાય. બંનેમાંથી 2 કોમન નીકળી જાય એટલે ફાઇનલ આન્સર આવો આવશે y d2y upon dx square plus dy by dx whole square is equal to 0. This is the differential equation. આવી ગયો તો આન્સર બધાને? યસ, ઓકે. સ્મોલ એ સ્મોલ બી રિમૂવ થવા પડે, 2 ટાઈમ્સ ડેરિવેટિવ તમે કરી શકો છો. નેક્સ્ટ જુઓ. ફાઇન્ડ ધ ડિફરન્શિયલ ઇક્વેશન whose solution represent the family. તો આ છે સોલ્યુશન. એની અંદર પણ કેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ બતાય? ઝડપથી કયો કેટલા બતાય છે? યસ, 2, સ્મોલ એ એન્ડ સ્મોલ બી. ચલો સ્ટાર્ટ કરો, આન્સર સુધી પહોંચો. અગેન યુ કેન ડેરિવેટિવ ટ્વાઇસ. બે વખત ડેરિવેટિવ કરી શકાય એમ છે. જો કોઈને ચેપ્ટર નંબર 5 નું ઘણું ખરું યાદ હોય તો એને અહીંયા પહેલેથી કોન્ફિડન્સ આવી જાય કે આરામથી આન્સર આવી જશે. હું શું કહેવા માંગુ છું હમણાં સમજાવું. આ રાઈટ સાઈડ નું ખાલી ફોર્મ તમે જોશો ને, જો આના ડેરિવેટિવ તમે ચેપ્ટર 5 માં કરેલા હોય, સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ ને એ બધું, તો આરામથી આન્સર આવશે એ તમને ખબર હોય. ઓકે, પહેલા તમે સોલ્વ કરો પછી ડિસ્કસ કરીએ. ચલો. યસ, વેરી ગુડ. અમદાવાદમાં આન્સર આવ્યો છે, રાજકોટમાં, મોરબીમાં, ગુડ. પોરબંદરમાં પણ આન્સર આવી ગયો છે, સરસ. ઓકે, મોડાસામાં પણ આન્સર આવી ગયો છે, વેરી ગુડ. જામનગરમાં કેમ હાલે છે? થાય છે. ઓકે, સરસ. કરો કરો. ચલો જુઓ, બે વખત આપણે ડેરિવેટિવ કરી શકીએ એમ છીએ. તો ફર્સ્ટ ટાઈમ જો આ એરો કરું છું એનો મતલબ પાર્ટ બી માં પૂછાય ને તો લખવું પડે ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બોથ સાઇડ્સ. બરોબર, એના માટે આ એરો હું ખાલી કરું છું. ચલો, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, આમાં પ્રોડક્ટ રૂલ એપ્લાય થાય એક્સ વાય માં. તો એક્સ એઝ ઇટ ઇઝ વાય નું ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એઝ ઇટ ઇઝ એક્સ નું થઈ જશે 1. પ્રોડક્ટ રૂલ કમ્પ્લીટ. રાઈટ સાઈડ a e raised to x તો એનું ડેરિવેટિવ થશે a e raised to x. b e raised to minus x તો એનું થઈ જશે minus b e raised to minus x. ચલો, બરોબર છે? પહેલું ડેરિવેટિવ, ફર્સ્ટ ડેરિવેટિવ ક્લિયર છે? યસ, ઓકે, બરોબર છે.
હવે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ અહીંયા જ કરી નખાય. તમે વિચારશો કે સર થોડુંક સિમ્પ્લિફિકેશન અહીંથી કરવું નથી. નહીં, જરૂર નથી. કેમ કે મેં કીધું એમ આ ફોર્મ છે ને તમે અગાઉ જોયેલું હોય ને તો ખબર પડે કે હજી એકવાર જો હું ડેરિવેટિવ કરીશ ને તો આનું ડેરિવેટિવ આ પાછું આવી જશે. યસ ઓર નો? બીજા એવા કેવા એક્ઝામ્પલ હતા? એક આવું હતું, a sin x plus b cos x હતું આવું. એમાં પણ એવું થાય, તમે 2 ટાઈમ્સ ડેરિવેટિવ કરો તો પાછું જે હતું એ પાછું આવી જાય. તો જુઓ હજી એકવાર ડેરિવેટિવ કરીએ, પણ લેફ્ટ સાઈડ ધ્યાન રાખજો, લેફ્ટ સાઈડમાં અહીંયા તમારે પ્રોડક્ટ રૂલ કરવો પડશે. યસ, તો ચલો x એઝ ઇટ ઇઝ dy by dx નું થાય d2y upon dx square પ્લસ dy by dx એઝ ઇટ ઇઝ x નું ડેરિવેટિવ 1, આનું પ્રોડક્ટ રૂલ થયું. ક્લિયર છે? યસ, ઓકે. y નું ડેરિવેટિવ થાય dy by dx. હવે આનું હું ડેરિવેટિવ કરું તો a e raised to x, અગેન આનું થઈ જશે માઇનસ માઇનસ પ્લસ b e raised to minus x. તો આ શું આવી ગયું ભાઈ? પાછો ક્વેશ્ચન સોલ્યુશનમાં આ આવી ગયું રાઈટ સાઈડ નું. તો લેફ્ટ સાઈડ શું છે? xy. અહીંયા xy મૂકી દો એટલે આરામથી તમારો આન્સર આવી જાય. dy by dx plus dy એટલે 2 ટાઈમ્સ dy by dx થાય. ક્લિયર છે? કઈ આમાં ડિફિકલ્ટ નહોતું. યસ, ઓકે. પણ મેં શું કીધું, જો આવું બધું છે ને હવે ઓબ્ઝર્વ કરતા જવાનું બધા જ સ્ટુડન્ટ છે કે અમુક ટાઈપના એવા ફોર્મ હોય કે તમે એનું પહેલું ડેરિવેટિવ કરો પછી સેકન્ડ ટાઈમ કરો ને તો એ પાછું ઈ જ આવી જાય. તો ત્યાં હું આ સબસ્ટિટ્યુટ કરી શકું, xy મૂકી શકું. ઓકે, નેક્સ્ટ. Find the differential equation whose solution represent the family. જુઓ c in bracket y plus c નો હોલ સ્ક્વેર is equal to x cube. આમાં કેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ બતાવીશ તમને, ઝડપથી કયો. યસ, ઓનલી 1. તો તમે એક જ વાર ડેરિવેટિવ કરી શકશો. બસ ઈ જે આન્સર આવે ને એમાંથી c ગાયબ થઈ જવો પડે, આર્બિટરી કોન્સ્ટન્ટ રહેવો ન જોઈએ. ચલો સ્ટાર્ટ કરો. આમાં થોડીક ચેલેન્જ છે ભાઈ, કારણ કે એક જ વાર ડેરિવેટિવ કરવાનું છે અને c ને એલિમિનેટ કરી નાખવાનો છે. યસ, વેરી ગુડ. મોરબીમાંથી આન્સર આવ્યો છે. આવ્યો ને બેટા? યસ, ગુડ. સર યસ, બોલો. તમારી સ્ક્રીન બ્લર થઈ ગઈ છે અને તમારો વિડિયો ચોટે છે. એ ત્યાં જ ઇસ્યુ છે બેટા, નેટવર્ક ઇસ્યુ. બાકી બધાને ઓકે ચાલે છે. બાકી બધે ચાલે છે ને, દેખાય છે બરોબર? યસ, તમારે ત્યાં નેટવર્ક ઇસ્યુ છે બેટા. ક્યારેક ક્યારેક એવું થાય તો પછી એટલો પોર્શનનો વિડિયો લેક્ચર જોઈ લેવાનો એટલા સમયનો. યસ, ઓકે. ચલો બાકી શું થયું? સી ને એલિમિનેટ કરી શકાય છે, ચેક કરો. ડેરિવેટિવ પાછું એક જ વાર કરવાનું છે.
ઘણા સ્ટુડન્ટ એમ કહે છે સર અમારે તો ખીચડી થઈ ગઈ રફ વર્કમાં, પણ તોય ભેગું નથી થતું. રાજકોટમાં આન્સર આવ્યો બેટા? અચ્છા, સોલ્વ કરે છે હજી. ભુજમાં કરો, ટ્રાય કરો. જો જ્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું એનો યુઝ તો આવે જ છે, એ તો તમને ખ્યાલ આવી ગયો. જે આમાંથી સોલ્યુશનમાંથી તમે સ્ટાર્ટ કર્યું હશે એનો જ કંઈક યુઝ આવશે, અથવા એમાં જ કંઈક સબસ્ટિટ્યુટ કરવાનું આવશે, તો સી આપણો રિમૂવ થશે. ઓકે, ચલો બધાનું ફોકસ અહીંયા, બધાનું ધ્યાન અહીંયા. ચલો સ્ટાર્ટ કરીએ. પહેલું ડેરિવેટિવ કરવાનું છે. જો આમાંથી કોઈને સ્ટાર્ટિંગમાં સબ્જેક્ટ બનાવવાનો કોઈ મતલબ નથી, કેમ કે અહીંયા હું સી ને સબ્જેક્ટ બનાવું તો ઓપોઝિટ સાઈડમાં સી તો રહેવાનું જ છે. તો ચલો અહીંયા આપણે ડેરિવેટિવ સ્ટાર્ટ કરીએ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ, ડિફરન્શિએશન વિથ રિસ્પેક્ટ ટુ એક્સ બોથ સાઇડ્સ. તો આ તો સી કોન્સ્ટન્ટ છે, અહીંયા 2 આગળ આવશે એટલે 2 ટાઈમ્સ y પ્લસ સી ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ, અને એક્સ ક્યુબ નું ડેરિવેટિવ 3x સ્ક્વેર. ચલો એક વખત ડેરિવેટિવ કરી નાખ્યું છે, હવે તમે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ નહીં કરી શકો, કેમ કે એક જ આર્બિટ્રી કોન્સ્ટન્ટ સી છે. આમાંથી જ હવે તમારે કંઈક કરવું પડે સિમ્પ્લિફિકેશન. તો સૌથી પહેલા તો એક કામ કરીએ. જો આવડો આ સી જે એકલો બતાય છે ને, તો આ જે ઇક્વેશન નંબર 1 છે ક્વેશ્ચન, એમાંથી સી ને સબ્જેક્ટ બનાવી નાખીએ. આમાંથી સી ને સબ્જેક્ટ બનાવો તો શું મૂકી દઉં? એક્સ ક્યુબ અપોન વાય પ્લસ સી નો હોલ સ્ક્વેર, અને અહીંયા છે 2 ટાઈમ્સ y પ્લસ સી ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 3x સ્ક્વેર. તો કેટલુંક સિમ્પ્લિફિકેશન થાય છે જુઓ. y પ્લસ સી હોલ સ્ક્વેર છે તો એક વખત તો અહીંયા કટ થઈ ગયું. ચલો એકવાર કટ થઈ ગયું. રિમેઇનિંગ અહીંયા એક્સ સ્ક્વેર છે, તો જો એક્સ સ્ક્વેર હંમેશા પોઝિટિવ હશે તો એને આપણે રિમૂવ કરી શકશું અહીંથી. તો અહીંયા એક એક્સ તો રિમેઇનિંગ રહે જ છે, એટલે કોઈ પ્રોબ્લેમ નથી એક્સ સ્ક્વેર ને કટ કરવામાં. એક્સ સ્ક્વેર ને તો અહીંયા એક્સ, પછી વધે છે 2, નીચે વધે છે y પ્લસ સી ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 3. ચલો આવું થયું. હવે જે આપણે એકવાર ડેરિવેટિવ જે આપણે કર્યું છે, અથવા તો ઇક્વેશન નંબર 1 છે, એની અંદર કેટલી વસ્તુ છે? જો એક તો મારે આ સી ને રિમૂવ કરવાનો છે, અને બીજું જો આ y પ્લસ સી ની જગ્યાએ કંઈક મૂકી દઈએ તોય ચાલે. અહીંયા જો y પ્લસ સી દેખાય છે તો આપણે એને અહીં સબ્જેક્ટ કરીએ, અને સામે જવા દઈએ 3 ને નીચે લઈ લઈએ. તો 2x બાય 3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ્સ ટુ આપણી પાસે છે y પ્લસ સી. y પ્લસ સી. તો હવે બરોબર જુઓ કે y પ્લસ સી ના ઇઝ ઇક્વલ ટુ તમે નજર નાખો, એમાં ક્યાંય આર્બિટ્રી કોન્સ્ટન્ટ નથી. તો આ જે મેઇન આપણું ઇક્વેશન નંબર 1 છે એમાં આખે આખું હું આ મૂકી શકું y પ્લસ સી ની જગ્યાએ. ઓકે, તો આનું કામ તો આપણું થઈ જશે, y પ્લસ સી નું કામ થઈ જશે. હવે આ સી નું શું કરવું? તો અહીંથી જ સી ને સબ્જેક્ટ બનાવી નાખો. જુઓ y ને લેફ્ટ સાઈડ લઈ લ્યો, તો 2x બાય 3 ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય ઇઝ ઇક્વલ ટુ સી. જુઓ આ બે રિઝલ્ટ આપણને મળ્યા, આપણું બધું કામ થઈ ગયું. એક તો આ રિઝલ્ટ, એમાંથી y પ્લસ સી સબ્જેક્ટ બનાવશું, અને એક તો આ રિઝલ્ટ જુઓ, એમાંથી મેં સી ને સબ્જેક્ટ બનાવ્યો. અને એ બંને વસ્તુ ઇક્વેશન 1 માં મૂકી દો. આ જ્યાં સી છે ત્યાં આટલું મૂકી દો, કારણ કે એમાં કઈ આર્બિટ્રી કોન્સ્ટન્ટ નથી. જુઓ જ્યાં y પ્લસ સી છે ત્યાં મૂકી દો, એટલે તમારું કામ થઈ ગયું. ઇક્વેશન નંબર 1 માં મૂકો, કામ થઈ જાય. કરો, કમ્પ્લીટ જ કરો, પછી આપણે આન્સર જોઈ લઈએ. મેં કશું જ એવું કાંઈ ખાસ કર્યું નથી. જે ડેરિવેટિવ આવ્યું એમાંથી જ સબ્જેક્ટ બનાવ્યું. હવે ઇક્વેશન થોડુંક મોટું આવે નાનું આવે એની અંદર આપણે કઈ લેવા દેવા નથી. આપણે શું કરવાનું છે? આર્બિટ્રી કોન્સ્ટન્ટ ને રિમૂવ કરવાનું છે, બસ. સી રિમૂવ થવો જોઈએ. યસ, ઓકે, ગુડ.
અહીંયા પાછો આનો હોલ સ્ક્વેર થશે y પ્લસ સી નો સ્ક્વેર છે એટલે હોલ સ્ક્વેર અને અહીંયા સી ની જગ્યાએ આખું આ સબસ્ટિટ્યુટ કરો જે વધે પછી ઓપ્શનમાં તો જેઈ મેઇન્સ ની અંદર કોઈ પણ વસ્તુ આપી શકે સિમ્પ્લિફાઈ કરીને અત્યારે અહીંયા પણ જુઓ એ લોકોએ ખાલી સબસ્ટિટ્યુટ કર્યું છે અહીંયા સી મૂકી દીધો અહીંયા સી પ્લસ વાય મૂકી દીધો પછી એક્સપાન્ડ કર્યું નથી આટલો જ આન્સર રાખી દીધો છે which is the required differential equation clear છે બધાને okay find the differential equation whose solution represent the family y is equal to a e raised to 3x plus b e raised to x તો તમને એમ થાય કે હમણાં જ જે ક્વેશ્ચન હતો એ ટાઈપનો છે નહીં જુઓ અહીંયા છે a e raised to 3x અને અહીંયા છે b e raised to x e raised to x and e raised to minus x હોત તો પાછું ઈનું ઈ આવત તો એક કામ કરીએ સ્ટાર્ટ હું કરું છું પછી કામ તો તમને હું આપીશ જ તે એક વખત જો ચલો આર્બિટ્રી કોન્સ્ટન્ટ કેટલા બતાવી છે બે આ a છે આ b છે 2 આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે તો કેટલી વખત આપણે ડેરિવેટિવ કરી શકીએ 2 ટાઈમ્સ યસ ચલો પહેલું ડેરિવેટિવ કરું તો જોજો a e raised to 3x તો e raised to 3x નું થશે e raised to 3x into 3 એટલે 3a e raised to 3x પ્લસ b e raised to x નું તો સેમ રહેશે b e raised to x ચલો આ ફર્સ્ટ ડેરિવેટિવ થયું ચલો હજી એક ડેરિવેટિવ કરી જોઈએ સેકન્ડ ડેરિવેટિવ કરીએ તો d2y upon dx square is equals to e raised to 3x નું પાછું થાય e raised to 3x into 3 એટલે 3 3 are 9 તો 9a e raised to 3x અને આનું તો સેમ એઝ ઇટ ઇઝ b e raised to x થશે ચલો હમણાં આની જેવો ક્વેશ્ચન આવ્યો તો ત્યાં આ y પાછો આવી ગયો તો ક્વેશ્ચન અહીંયા એવું નથી અહીંયા 9 આપણી પાસે વધારાનું આવ્યું છે જુઓ ઓકે તો કાંઈ નહીં તમારી પાસે 3 ઇક્વેશન છે 3 ઇક્વેશન કયા તો કે એક તો આપણો ક્વેશ્ચન સેકન્ડ dy by dx અને થર્ડ d2y upon dx square બસ આ 3 ઇક્વેશન પરથી તમે મને a અને b એલિમિનેટ કરીને આપો ચલો સ્ટાર્ટ કરો મારે જોઈએ ડિફરન્શિયલ ઇક્વેશન કાંઈક એવું રિલેશન બનાવો કે સ્મોલ a સ્મોલ b રિમૂવ થઈ જવા પડે યસ ઓકે ગુડ રાજકોટમાં આન્સર આવ્યો ગુડ કાં તો એલિમિનેશન કરો સબસ્ટિટ્યુશન કરો સિમ્પ્લિફિકેશન બધાના જુદા જુદા હોઈ શકે યસ ગુડ ભાઈ આરામથી મળે એમ છે જો કોઈને હજી કઈ ખ્યાલ ન હોય અથવા તો સ્ટાર્ટ ન મળ્યું હોય તો એને હું હિન્ટ આપી દઉં કે આ ઇક્વેશન નંબર 1 અને 2 માંથી કોઈ એક a કે b ને એલિમિનેટ કરી નાખો તો b આરામથી એલિમિનેટ થઈ જાય જો ખાલી આ બે ઇક્વેશન નું એલિમિનેશન મેથડ કરી નાખો માઇનસ કરી નાખો ફર્સ્ટ માંથી સેકન્ડ ને માઇનસ કરો તો આ b raised to x કેન્સલ થઈ જાય એટલે એક નવું ઇક્વેશન મળે પછી સેકન્ડ અને થર્ડ માંથી એલિમિનેટ કરી નાખો અને જે બે નવા ઇક્વેશન મળ્યા એને સિમ્પ્લિફાય કરો તો આરામથી આન્સર મળી જાય કેટલા સ્ટુડન્ટ્સને આન્સર મળી ગયો છે નથી આવતો અમુક એમ કે છે ભાઈ નથી આવતો ટ્રાય કરી
ઓકે ચલો જોઈ લઈએ. મને એમ હતું થઈ જશે બધાથી. એક વખત જોઈ લો. અહીંયા જુઓ 1 અને 2 માંથી આને એલિમિનેટ કરીએ b(x) ને. તો હું શું કરું છું? ઇક્વેશન 1 માંથી 2 માઇનસ કરું છું, સબટ્રેક્ટ કરું છું. તો લેફ્ટ સાઈડ આવશે y માઇનસ dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ, જો અહીંયા y માઇનસ dy/dx ઇઝ ઇક્વલ્સ ટુ a(e3x) માંથી આ માઇનસ કરો એટલે -2a e3x. અને આ બે તો કટ થઈ જશે, be(x) તો કટ થઈ જશે. તો આ મને મળ્યું રિઝલ્ટ નંબર 4. ચલો આ ક્લિયર છે બધાને? રિઝલ્ટ નંબર 4. આવું ને આવું રિઝલ્ટ નંબર 5 લાવો. 2 માંથી 3 માઇનસ કરો. ચલો એ આ ઉપરની જગ્યા અહીંયા હું લખી નાખું છું. જો 2 માંથી 3 માઇનસ કરું તો 2 માંથી 3 તો લેફ્ટ સાઈડ શું થશે? dy/dx માઇનસ d2y/dx². અને રાઈટ સાઈડમાં જો આ બેનું સબટ્રેક્શન કરું છું તો 3a માંથી 9a જશે એટલે -6a e3x. અને આ b(x) કેન્સલ. તો આ થઈ ગયું રિઝલ્ટ નંબર 5. ભાઈ હવે આરામથી થઈ જાય. 4 અને 5 માં એલિમિનેશન મેથડ કરો. આ બાજુનાને કટ કરી નાખો. તો જો અહીંયા -6a(3x) છે. તો અહીંયા આ જે ઇક્વેશન છે એને 3 થી મલ્ટીપ્લાય કરો એટલે આ બે સેમ થઈ જાય. આને 3 થી મલ્ટીપ્લાય કરો અને પછી બેનું એડિશન કરી નાખો, કામ થઈ જાય. યા ફિર એલિમિનેશન મેથડ કરી નાખો. છે જરૂર હવે કરાવવાની? યસ થઈ જાય એમ છે. ગુડ. નેક્સ્ટ જુઓ. આ સરસ વસ્તુ છે, સમજજો બધા. નાનકડો એવો એક ક્વેશ્ચન છે, બોર્ડમાં પણ આવી શકે, બોર્ડ ગુજસેટમાં પણ. ફાઇન્ડ ધ ઓર્ડર ઓફ ધ ફેમિલી ઓફ કર્વ્સ. જો આ એક સોલ્યુશન આપ્યું છે. આર્બિટ્રી કોન્સ્ટન્ટ તમને ઘણા બધા બતાવી છે. જુઓ C1 છે, C2 છે, C3 છે, C4 છે. અને આપણને આનો ઓર્ડર. તો આપણે શું શીખા? જનરલ સોલ્યુશનમાં નંબર ઓફ આર્બિટ્રી કોન્સ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ ઓર્ડર. તો આપણને 4 આર્બિટ્રી કોન્સ્ટન્ટ બતાવે છે તો સીધું આપણે કહી દઈશું 4. 4 ઓર્ડર છે 4. નો. પહેલા જે તમારી પાસે સોલ્યુશન છે એને થોડુંક સિમ્પ્લિફાય કરો. બની શકે કે કોઈ 2 કોન્સ્ટન્ટ કે 3 કોન્સ્ટન્ટ નું સિમ્પ્લિફિકેશન એક કોન્સ્ટન્ટ થઈ જતો હોય. અહીંયા જ બતાય છે જુઓ C1 + C2 તો એક આખો એક જ કોન્સ્ટન્ટ કહેવાય. તો એને બે અલગ અલગ થોડા કહેવાય. અને અહીંયા જુઓ e(x) + C4 છે. એને થોડુંક એક્સપાન્ડ કરું, સિમ્પલ કરું. આ e(x + C4 છે. એને લખાય e(x) into e(c4). e(x + C4) ને આમ લખ્યું. હવે પાછું તમે જો બંનેમાંથી e(x) કોમન નીકળે. જો બંને ટર્મમાંથી e(x) કોમન નીકળે તો રિમેઇનિંગ શું રહેશે? C1 + C2 + C3 into e(c4). હવે ધ્યાન આપીને તમે જુઓ કે e(c4) ઈ કોન્સ્ટન્ટ છે તો e(c4) કોન્સ્ટન્ટ, એનો પ્રોડક્ટ પણ કોન્સ્ટન્ટ. તો આખો એક કોન્સ્ટન્ટ થઈ ગયો. યસ ઓર નો? એવી જ રીતે આ એક કોન્સ્ટન્ટ, સેકન્ડ કોન્સ્ટન્ટ છે, આ થર્ડ કોન્સ્ટન્ટ છે, એ બધાનું સિમ્પ્લિફિકેશન કરો, એડિશન, મલ્ટીપ્લિકેશન, તો એક જ કોન્સ્ટન્ટ થઈ ગયો. એને હું કહી દઉં a. તો બોલો હવે આ જે સોલ્યુશન છે એના ડિફરન્શિયલ ઇક્વેશન નો ઓર્ડર બોલો કેટલો થશે? યસ, ઓનલી 1. બરાબર. અને આવા ક્વેશ્ચન આપણા બોર્ડ ગુજસેટના ક્વેશ્ચન્સ જે પાછળ MCQ છે એમાં પણ આપેલા છે. આગળ આપણે ડિસ્કસ કરશું. પ્રેક્ટિસમાં તો તમને આપવાનો જ છું પછી. યસ. તો એક જ ઓર્ડર મળશે. નેક્સ્ટ જુઓ. અગેન ફોર્મ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ધ ફેમિલી કર્વ્સ હેવિંગ ઇક્વેશન. ચલો આ વખતે ઇન્વર્સ ટ્રીગો દેખાય છે. અને ઇન્વર્સ ટ્રીગો હવે તમારે સ્ટાર્ટ થઈ ગયું છે. કોન્સેપ્ટ ક્લિયર થતા જાય છે? યસ. તો હવે તો ઘણું બધું ખબર હશે. ડોમેઇન, રેન્જ. યસ. તો y is equal to sin inverse x whole square plus a cos inverse x plus b. ચલો થોડોક ટાઈમ છે, ટ્રાય કરો તમે. ચલો આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે એ બે બતાય છે. એક કેપિટલ a છે, કેપિટલ b છે. તો 2 ટાઈમ્સ ડેરિવેટિવ કરી શકશો અને આ કેપિટલ a કેપિટલ b બંને રિમૂવ થઈ જવા જોઈએ.
ઓકે ગુડ. રાજકોટમાં એક ભાઈને આવી ગયો છે. બે વખત ડેરિવેટિવ કર્યું છે ને? યસ ઓકે. કેપિટલ એ કેપિટલ બી રિમૂવ કરવા પડશે. ઓકે ચલો બધાનું ફોકસ અહીંયા આવે. કેપિટલ એ કેપિટલ બી રિમૂવ થઈ જવા પડે ભાઈ. ચલો જુઓ હવે અહીંયા ડાયરેક્ટ હું ડેરિવેટિવ કરું તો આગળ એક જગ્યા ઇશ્યુ આવે એમ છે. જોજો ધ્યાન આપજો. પહેલા આપણે ડેરિવેટિવ કરીએ. ચલો dy બાય dx ફર્સ્ટ ડેરિવેટિવ કરીએ તો 2 આગળ આવશે 2 sin ઇનવર્સ x અને sin ઇનવર્સ x નું ડેરિવેટિવ 1 upon under root 1 minus x square. પછી cos ઇનવર્સ x છે એનું ડેરિવેટિવ -1 upon થશે તો -a upon under root 1 minus x square. ચલો આ ફર્સ્ટ ડેરિવેટિવ થયું. ઓકે હવે અહીંથી ડેરિવેટિવ કરવામાં અમુક સ્ટુડન્ટને ઇશ્યુ થતો હોય પણ ચેપ્ટર 5 માં તમે જો સિમ્પ્લિફિકેશન સમજી ગયા હો કરેલું હોય તો ખબર પડે અહીંયા સ્ક્વેર રૂટ છે કોમન છે તો બંનેના ડિનોમિનેટરમાં અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર છે એને સામે જવા દઈએ. અંડર રૂટ 1 માઇનસ એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ 2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ એ. ચલો આવું આવ્યું. હવે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ સ્ટાર્ટ કરવું હોય તો કરો પણ હજી સિમ્પ્લિફિકેશન માટે એક વસ્તુ કહું કે આ સ્ક્વેર રૂટ ને રિમૂવ કરો તો સારું પડે સિમ્પ્લિફિકેશન. તો એના માટે બે બાજુ સ્ક્વેર કરી નાખો તો અહીંયા આવી જાય 1 માઇનસ એક્સ સ્ક્વેર. અહીંયા ડીવાય બાય ડીએક્સ નો હોલ સ્ક્વેર થાય. હો ભાઈ અમુક સ્ટુડન્ટ કેવું કરે સ્ક્વેર કરે ને તો અહીંયા ડી સ્ક્વેર વાય અપોન ડીએક્સ સ્ક્વેર લખી નાખે d2y નહીં. યસ હોલ સ્ક્વેર. અને આ બાજુ પણ 2 સાઇન ઇનવર્સ એક્સ માઇનસ એ નો હોલ સ્ક્વેર. ઓકે ભાઈ તમે સર કેમ સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ નો કરી નાખ્યું? કેમ કે સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ માટે આગળ બધું કોમ્પ્લિકેટેડ બનવાનું દેખાય છે. જુઓ અહીંથી હું ડેરિવેટિવ સ્ટાર્ટ કરી દઉં. જો અહીંથી ડેરિવેટિવ સ્ટાર્ટ કરી દઉં તો પણ તમારું કામ આમ થઈ જશે કેમ કે અહીંયા પ્રોડક્ટ રૂલ આવશે પણ અહીંયા ક્યાંય કેપિટલ એ કેપિટલ બી નથી અને અહીંયા સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ આપણે કરશું તો એ નું ડેરિવેટિવ તો આમ પણ 0 જ થઈ જવાનું છે. યસ ઓર નો? યસ ઓકે. તો પછી જે આવે એનું સિમ્પ્લિફિકેશન કરો તો હવે આન્સર સુધી પહોંચવાની મને જરૂર નથી લાગતી. એક બીજો રસ્તો પણ છે ખરી. જો મેં સ્ક્વેર રૂટ કાઢી નાખ્યું હવે આને એક્સપાન્ડ કરીએ. ચલો એક રસ્તો એક મેથડ કહી દીધી કે આ ડેરિવેટિવ પહેલું કર્યું આને આમ લઈ ગયો અને હવે આનું સેકન્ડ ટાઈમ ડેરિવેટિવ કરી નાખો આ ઇક્વેશન નું તો કેપિટલ એ કોન્સ્ટન્ટ છે એનું ડેરિવેટિવ 0 થઈ જાય બાકી ક્યાંય કોન્સ્ટન્ટ નથી. સિમ્પ્લિફિકેશન કરવું પડશે. ચલો એક રસ્તો એક મેથડ ખબર પડી ગઈ બધાને? બસ તો અહીંયા જ આપણું કામ પૂરું થઈ ગયું. હવે આ સ્ટાર્ટ કર્યું છે તો આને હજી થોડુંક સમજાવું. જો આને એક્સપાન્ડ કરશું dy બાય dx નો હોલ સ્ક્વેર અને રાઈટ સાઈડ આને જો હોલ સ્ક્વેર તમે કરો તો 4 સાઇન ઇનવર્સ x નો હોલ સ્ક્વેર a સ્ક્વેર માઇનસ 2ab એટલે માઇનસ 4a સાઇન ઇનવર્સ x અને પ્લસ a સ્ક્વેર. ઓકે ચલો આવું આવ્યું. તો અમુકનું થોડું કોમ્પ્લિકેટેડ બન્યું કેમ કે લેફ્ટ સાઈડ ના ડેરિવેટિવ નો કોઈ પ્રોબ્લેમ નથી
રાઈટ સાઈડમાં a સ્ક્વેર નું ડેરિવેટિવ એ 0 થઈ જશે, પણ આ 4a નડે છે હજી જુઓ. તો આમાંથી કોમન શું નીકળશે? તો કે 4 કોમન નીકળે. જુઓ, રિમેઇનિંગ રહેશે sin ઇનવર્સ a નો હોલ સ્ક્વેર માઇનસ a sin ઇનવર્સ x. 4 કોમન નીકળી જાય. જો 4 ખાલી કોમન કાઢું છું, રાઈટ સાઈડ બાજુ સિમ્પ્લિફિકેશન બતાવું છું. sin ઇનવર્સ x નો હોલ સ્ક્વેર માઇનસ a sin ઇનવર્સ x. ચલો આટલું વધ્યું પ્લસ a સ્ક્વેર. હવે આનું શું કરવું? તો કે ક્વેશ્ચન માંથી સબ્જેક્ટ બનાવો. હવે તમે કહો સર ક્વેશ્ચન ની અંદર અહીંયા a sin ઇનવર્સ x છે, જ્યારે અહીંયા a cos ઇનવર્સ x છે. તો કાં તો અહીંયા તમે cos ઇનવર્સ x ની જગ્યાએ લખી શકો π/2 માઇનસ sin ઇનવર્સ x. આ ખબર છે બધાને? ચેપ્ટર 2 માં આઈડેન્ટિટી કાં તો આવી ગઈ હશે કાં તો હવે આવશે. ઓકે, હવે આવશે. ઓકે, હજી 2 લેક્ચર જ ગયા છે ને? યસ, ઓકે. તો આ આગળ આવવાનું છે. તો આનો તો કોઈ એક જગ્યાએ યુઝ કરવો જ પડશે. આગળ તમે ભણશો sin ઇનવર્સ x પ્લસ cos ઇનવર્સ x ઇઝ ઇક્વલ ટુ π/2. આનો યુઝ કરીને આગળ વધવાનું આવશે. પછી તમે અહીંથી સબ્જેક્ટ બનાવીને સબસ્ટિટ્યુટ કરશો તો પણ કોન્સ્ટન્ટ રિમૂવ થઈ જશે. હજી એકવાર ડેરિવેટિવ કરવાનું બાકી છે સેકન્ડ ટાઈમ. ઓકે, પણ મને એવું લાગે છે કે આ પહેલી મેથડ જ બેટર રહેશે. પછી એને સિમ્પ્લિફાય કરવાનું છે. ક્લિયર છે? બધાને થઈ જાય એમ છે? યસ, ઓકે. નેક્સ્ટ, find the differential equation of all straight lines which are at a constant distance p from the origin. Okay, all straight line which are constant distance p from the origin. ચલો, અહીંયા ઓરિજિન છે, અહીંયાથી એક કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ p એ એક લાઈન છે. તો આ લાઈનના ઇક્વેશનને આપણે કહી દઈએ y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. અને આ કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ p છે અને અહીંયા આવી ગયું ઓરિજિન. ઓકે, ચલો આટલું આપણી પાસે ડેટા છે. આ લાઈન છે કઈ ઓરિજિન માંથી પાસ નથી થતી, ઓરિજિન થી ડિસ્ટન્સ એનું p છે. પહેલા તો મને કહો કે આ લાઈન y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c છે, તો એનું ઓરિજિન થી ડિસ્ટન્સ કેટલું થાય? ફોર્મ્યુલા હતી, રેઇઝ યોર હેન્ડ. ઓરિજિન થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એની ફોર્મ્યુલા હતી, ઈ બોલો તોય ચાલશે. એક જ સ્ટુડન્ટ ને યાદ છે. યસ, બોલો રાજકોટ માંથી બેટા. વચ્ચે બોલો બેટા. યસ, એમાં આ રીતે એપ્લાય કર y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c, તો એ મોડ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થઈ જશે. કારણ કે ઓરિજિન થી બોલો એ સાચું જ છે. જો ધ્યાન આપો, કોઈ પોઈન્ટ કેપિટલ a અને અહીંયા છે લાઈન ax પ્લસ by પ્લસ c, એ આ રીતે બોલો. અને કોઈ પોઈન્ટ p લઈ લઉં x1, y1. તો આ પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એની ફોર્મ્યુલા છે મોડમાં ax1, આ પોઈન્ટ આમાં મૂકી દેવાનું, પ્લસ by1 પ્લસ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. કોઈ પોઈન્ટ થી લાઈન નું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ યાદ આવ્યું બધાને? યસ, જે આ ભાઈ બોલ્યો એ. હવે એની અંદર ઓરિજિન મૂકી દો 0,0, તો અહીંયા 0 મૂકી દો, અહીંયા 0 મૂકી દો, એટલે મોડ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર થઈ જાય. ક્લિયર? ઓરિજિન થી છે તો એ સ્પેશિયલ રિઝલ્ટ યાદ રાખી લેવાનું. યસ, ઓકે. ઓકે, તો અહીંયા આપણને ડિસ્ટન્સ આપેલું છે p, ધ્યાન આપજો. તો ડિસ્ટન્સ p ઇઝ ઇક્વલ ટુ મોડ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. a એટલે x નો કોએફિશિયન્ટ, b એટલે y નો કોએફિશિયન્ટ. યસ, એક જ મિનિટ.
એ ચલો મોડ c અપોન અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ધ્યાન આપજો બેટા. તો x નો કોએફિશિયન્ટ a, y નો કોએફિશિયન્ટ 1, એટલે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે 1 પ્લસ m સ્ક્વેર થશે. ચલો આ થઈ ગયું ડિસ્ટન્સ. હવે અહીંયા આપણી પાસે આર્બિટ્રી કોન્સ્ટન્ટ કયો છે એ તમે સમજો. આર્બિટ્રી કોન્સ્ટન્ટ એક તો આ m છે, બીજું આ લાઈન નું ઇક્વેશન શું છે, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. જોજો લાઈન નું ઇક્વેશન છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આ બે ઇક્વેશન આપણી પાસે હાલમાં છે. હવે જો હું આનું ડેરિવેટિવ કરું વિથ રિસ્પેક્ટ ટુ x, તો આનું ડેરિવેટિવ થશે dy બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ m. x નું થઈ જશે 1 અને c નું થઈ જશે 0. તો m ઇઝ ઇક્વલ ટુ dy બાય dx આપણને મળ્યું. હવે આ આખી વસ્તુ આપણે મૂકી દઈએ m ઇઝ ઇક્વલ ટુ dy બાય dx મતલબ y પ્રાઇમ ઇઝ ઇક્વલ ટુ m. તો આ આપણે આની અંદર મૂકી દઈએ. જુઓ તો હવે જોજો p ઇઝ ઇક્વલ્સ ટુ p ના મલ્ટીપ્લાયમાં હું આ લઈ લઉં અંડર રૂટ 1 પ્લસ m સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ c, અને જ્યાં m છે ત્યાં હું y પ્રાઇમ મૂકી દઉં. p ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 1 પ્લસ y પ્રાઇમ એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ c. હવે તો કે હવે આ સ્ક્વેર રૂટ કાઢી નાખીએ. આ આપણું ઇક્વેશન આવી ગયું ડિફરન્શિયલ ઇક્વેશન. તમને લોકોને ઇશ્યુ ઈ છે કે આની અંદર સમજો બેટા, આની અંદર આર્બિટ્રી કોન્સ્ટન્ટ કયો છે. આ જે ઇક્વેશન આપણી પાસે છે તો આની અંદર આર્બિટ્રી કોન્સ્ટન્ટ થશે m. આ જે આપણું ડિસ્ટન્સ નું ઇક્વેશન આવ્યું p ઇઝ ઇક્વલ ટુ મોડ c અપોન અંડર રૂટ 1 પ્લસ s સ્ક્વેર m સ્ક્વેર, તો આર્બિટ્રી કોન્સ્ટન્ટ થશે સ્મોલ m. તો હવે આની અંદર જો આ જે ઇક્વેશન આપ્યું p અંડર રૂટ 1 પ્લસ y1 નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c, તો હવે આ આપણે ક્યાં સબસ્ટિટ્યુટ કરવાનું છે, તો કે જો આની અંદર આ લાઈન છે y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. તો c આપણને શું મળ્યું છે, y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c p અંડર રૂટ 1 પ્લસ y પ્રાઇમ નો હોલ સ્ક્વેર. ઓકે, તો આ હોલ સ્ક્વેર હજી કાઢવું છે. તમે ધ્યાન આપીને જોજો. ઓકે, તમને હજી આ m પણ દેખાતો હશે, તો અગેન m ની જગ્યાએ તમે y પ્રાઇમ મૂકી શકશો. જો y પ્રાઇમ m ની જગ્યાએ y પ્રાઇમ મૂકી દઈએ. ચલો અહીંયા તો y પ્રાઇમ x. તમે કહેશો સર તો આ p જે છે આર્બિટ્રી કોન્સ્ટન્ટ છે કે નહીં, સ્મોલ p? નો, ગીવન કોન્સ્ટન્ટ હશે. p જે છે એ ગીવન ડિસ્ટન્સ હતું, તો એ ગીવન કોન્સ્ટન્ટ થયો, કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ. એને આપણે ગીવન કોન્સ્ટન્ટ ને આર્બિટ્રી કોન્સ્ટન્ટ નહીં ગણશું. આ ધ્યાન આપજો. એટલે આની અંદર એકચ્યુઅલમાં એક તમે આ મોડ c ને ગણી શકો, અને m તો આપણું ડેરિવેટિવ y પ્રાઇમ આવેલું છે, અહીંયા y પ્રાઇમ મૂકી દઉં, તો પછી આ એક c છે એ તમારો આર્બિટ્રી કોન્સ્ટન્ટ વધશે. સ્મોલ p છે આર્બિટ્રી કોન્સ્ટન્ટ નથી, કેમ કે એ કોન્સ્ટન્ટ ડિસ્ટન્સ ગીવન છે સ્મોલ p, એટલે આર્બિટ્રી ડિસ્ટન્સ નથી, આર્બિટ્રી કોન્સ્ટન્ટ નથી, આર્બિટ્રી. યસ, ઓકે. ચલો તો હવે આ શું થઈ ગયું? ઓકે, તો હવે આને સિમ્પ્લિફાય કરો. આ તમારો આન્સર તો આવી જ ગયો છે, કેમ કે હવે આની અંદર આર્બિટ્રી કોન્સ્ટન્ટ નથી. આ y પ્રાઇમ x ને આ બાજુ લઈ લ્યો, તો y માઇનસ y પ્રાઇમ x ઇઝ ઇક્વલ ટુ p અંડર રૂટ 1 પ્લસ y પ્રાઇમ નો હોલ સ્ક્વેર. સ્ક્વેર રૂટ તમારે રિમૂવ કરવું હોય તો બે બાજુ સ્ક્વેર કરી નાખીએ, તો y માઇનસ y પ્રાઇમ x એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ p સ્ક્વેર ઇન બ્રેકેટ 1 પ્લસ y પ્રાઇમ નો હોલ સ્ક્વેર. તો આ થઈ ગયું તમારું ડિફરન્શિયલ ઇક્વેશન. આની અંદર બે વસ્તુનો યુઝ થયો, તમે સમજો. એક ડિસ્ટન્સ ફોર્મ્યુલા અને સેકન્ડ લાઈન નું ઇક્વેશન y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c. આ y થી આપણે સ્ટાર્ટ કર્યું, એના પરથી મને dy બાય dx મળી ગયું સ્મોલ m. અને આની અંદર પણ આર્બિટ્રી કોન્સ્ટન્ટ એક જ છે c.
તો આપણે એક જ વખત ડેરિવેટિવ કરી શકશું, એક જ વખત ડેરિવેટિવ કરી શકશું. ઓકે, તો મેં ડેરિવેટિવ કર્યું, મને મળ્યું એમ. ઓકે, હવે જે આ ડિસ્ટન્સની ફોર્મ્યુલા હતી એની અંદર એમ જ્યાં હતું ત્યાં મેં વાય પ્રાઇમ મૂકી દીધું અને આની અંદર પણ વાય પ્રાઇમ મૂકી દીધું અને પછી બેને સોલ્વ કર્યું. આ બે ઇક્વેશન, એક આ અને એક આ, બે ઇક્વેશન ઉપર તમારે ફોકસ કરવાનું છે. ઓકે, હવે કોઈને સાંભળજો બેટા, કોઈને આવી કોઈ લાઈન હોય અને ઓરિજિન થી પી ડિસ્ટન્સ પર હોય, એની કોઈ બીજી ફોર્મ્યુલા યાદ આવે છે કોઈને? કોઈ ટ્રિગોનોમેટ્રી ના ફોર્મમાં ફોર્મ્યુલા યાદ આવતી હોય તો 2D માં આવી ગયેલું છે. આમ જોઈએ તો આ ફર્સ્ટ ફોર્મ્યુલા તે ખાલી એક બે સ્ટુડન્ટ ને યાદ હતી, તો બાકી તો યાદ આવવું અઘરું 2D માંથી. યસ, એના માટેની ફોર્મ્યુલા છે, જુઓ, ઓરિજિન થી પી ડિસ્ટન્સ પર કોઈ આ લાઈન આવેલી છે તો એની ડાયરેક્ટ એક ફોર્મ્યુલા છે x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ્સ ટુ p. આવું કઈ યાદ આવે છે? હેલો, x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ p. જો આ એક મેથડ છે એ તો મેં તમને કરાવી, આ એક મેથડ તો છે જ. સેકન્ડ મેથડ આ પણ એક છે, આનું ડાયરેક્ટ ઇક્વેશન sin cos ના ફોર્મમાં x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ p. આની અંદર કોણ કોન્સ્ટન્ટ થશે? આર્બિટરી કોન્સ્ટન્ટ આલ્ફા. તમારે અહીંયા આલ્ફા વાળી ટર્મ રિમૂવ કરવી પડે. p તો છે એ ગીવન કોન્સ્ટન્ટ છે. ઓકે, આમ તમે જુઓ ને તો અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર આવે, પણ અંડર રૂટ cos સ્ક્વેર આલ્ફા પ્લસ sin સ્ક્વેર આલ્ફા 1 થઈ જાય. યસ, ઓકે, એટલે આ ઇક્વેશન થઈ જશે. તમે ડાયરેક્ટ યાદ રાખી લ્યો કે ઓરિજિન થી પી ડિસ્ટન્સ પર કોઈ લાઈન છે તો એનું ઇક્વેશન sin cos ના ફોર્મમાં આવું થાય, x cos આલ્ફા પ્લસ y sin આલ્ફા ઇઝ ઇક્વલ ટુ p. હવે આની અંદર આર્બિટરી કોન્સ્ટન્ટ કોણ છે? આલ્ફા. તો cos આલ્ફા sin આલ્ફા રિમૂવ કરવું પડે. પહેલા એક વખત ડેરિવેટિવ કરવાનું, પછી cos આલ્ફા sin આલ્ફા રિમૂવ કરવાનું. આ તમે હોમવર્કમાં વર્ક કરજો. ઓકે, ક્વેશ્ચન નંબર 10 ઓલરેડી થઈ ગયો છે, જે આપણે સ્ટાર્ટિંગમાં ક્વેશ્ચન કર્યો એ ટાઈપનો જ છે. અને આજનો લાસ્ટ ક્વેશ્ચન, ફાઇન્ડ ધ ડિફરન્શિયલ ઇક્વેશન ઓફ ઓલ સર્કલ્સ ઇન ધ ફર્સ્ટ ક્વોડ્રન્ટ which touch the coordinate axis. સર્કલ ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, which touch the coordinate axis. બંને એક્સિસને ટચ કરે છે, એટલે આ રીતે જુઓ, આ થઈ ગયું સર્કલ. તો ફર્સ્ટ ક્વોડ્રન્ટમાં છે, આપણે એનું સેન્ટરને જો a, a કહીએ તો આ જે છે એની રેડિયસ દેખાય છે, તો ઈ થશે આ ડિસ્ટન્સ, એટલે તો ઈ સ્મોલ a થશે. અને આ પણ છે એ પણ સ્મોલ a થશે, એ પણ એની રેડિયસ છે. તો સેન્ટર થઈ ગયું a, રેડિયસ થઈ ગયું r ઇઝ ઇક્વલ્સ ટુ a. તો આરામથી હવે તમને આન્સર મળી જાય, સર્કલનું ઇક્વેશન મળી જાય બધાને. રેડિયસ આપી છે, સેન્ટર આપ્યું છે, તો x માઇનસ a હોલ સ્ક્વેર પ્લસ y માઇનસ a હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ r સ્ક્વેર. r ની બદલે પણ a મૂકી દઉં. તો આ થઈ ગયું તમારું સોલ્યુશન, મેઇન ઇક્વેશન. હવે આર્બિટરી કોન્સ્ટન્ટ એક જ બતાય છે સ્મોલ a, તો એક વાર તમે ડેરિવેટિવ કરી શકશો, પછી તમારે a રિમૂવ કરવાનો છે. થઈ જાય હોમવર્કમાં? યસ. તો આજના લેક્ચરમાં આપણે શું શીખ્યા? એક તો 2D નું નોલેજ હોવું જોઈએ. હજી તો ખાલી સર્કલનું ઇક્વેશન આવ્યું બેટા, પેરાબોલા, હાઇપરબોલા, એલિપ્સ, લાઇન્સ, સર્કલ્સ, આ બધાના ઇક્વેશન રિવાઇઝ કરજો, એક વખત યાદ કરજો બધા સ્ટુડન્ટ, યાદ હોવા જોઈએ. તો પહેલા તો આપણે આ ઇક્વેશન જાતે બનાવવાના. જુઓ, આમાં પણ નહોતું આપ્યું આ ક્વેશ્ચનમાં. તો પહેલા ઇક્વેશન બનાવવાના, જેને આગળ જતા આપણે કહેશું સોલ્યુશન. અને એ સોલ્યુશનમાં આર્બિટરી કોન્સ્ટન્ટ હોય, જેટલા આર્બિટરી કોન્સ્ટન્ટ એટલા ટાઈમ્સ ડેરિવેટિવ કરી શકાય. અને પછી ડિફરન્શિયલ ઇક્વેશન લાવવાનું. અને લાસ્ટ થિંગ, ડિફરન્શિયલ ઇક્વેશનમાં આર્બિટરી કોન્સ્ટન્ટ રહેવા જોઈએ નહીં, એલિમિનેટ થઈ જવા જોઈએ. ક્લિયર છે બધાને? ઓકે, તો આવા જ સારા ક્વેશ્ચન્સ એક્સરસાઇઝમાં છે, જેઈ ની એક્સરસાઇઝમાં.
તો જેઈ ની ફર્સ્ટ એક્સરસાઇઝ તમારે સોલ્વ કરવાની છે. આજની SSP લખી નાખો ચલો. એમાં ઓર્ડર અને ડિગ્રી વાળા પણ અમુક સારા ક્વેશ્ચન છે, નોટ કરી લ્યો. અને હવે આવતીકાલથી વધારે મજા આવવાની છે, બીકોઝ આપણે હવે ઊંધું જવાનું છે. ડિફરન્શિયલ ઇક્વેશન માંથી સોલ્યુશનમાં જવાનું છે અને એમાં યુઝ કરશું ઇન્ટિગ્રેશન નો. યસ, તો ઇન્ટિગ્રેશન પાછું આવવાનું છે એટલે એ આવડતું હોવું જોઈએ. ઓકે, મળીએ. ટાટા, ગુડ બાય, જય શ્રી કૃષ્ણ.